અટાના છોકરાઓ તો કઈ સમજતા જ નથી. ઈ પેઢીનું શું થાય એની ખબર જ નથી. આવનારી પેઢીનું રમણ ભમણ નક્કી છે. કેમ? સલાહ દેવા વાળા વડીલો જ આપણે છે. અભી મજા આયેગા ના ભીડો. તારે તારા પતિનું ભવિષ્ય જાણવું છે? ના, એ તો હું નક્કી કરીશ. મને એનું ભૂતકાળ કયો. જો હું તને છે ને લવ વિશે સમજાવું. આ લવ છે ને એ રામ ભગવાનનો છોકરો. હવે જો તારે વધારે જાણવું હોય ને તો રામાયણનો કોન્ટેક્ટ કરો. આવો આવો. ક્યારેક તો અમારી ઘરે જમવા આવો એવું તમે અમને કેવી કેવું? બુક આપો ને 200 પેજની. હાલો 200 પેજની તો લાગતી નથી. ગણી લો ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 100. આ તો 100 પેજની બુક છે. લાવો લાવો બેન સમજાવું તમને. જો 1 ને 2 થઈ ગયા ને 200. હાલ્યો કેટલા આપવાના? 40 રૂપિયા. आप देख तू आपको गया बेटा. 40. એ બેન આ તો 20 રૂપિયા છે. ઉભા રહો સમજો. આ 20 અને આ 20 ઠીક છે 40. એલી મેં કાલે તાર ભાઈને કીધું કે અડદિયા ફ્લેવરની અગરબત્તી લઈ આવજો. ને આપણા આજુબાજુ વાળાને એવું લાગે ને કે આપણે રોજ સવારે અડદિયા દાબી એટલે. समझ रहे हो समझ रहे हो समझ रहे हो. હે ભગવાન મારા દેરાણીના બધાય પ્રોબ્લેમ દૂર કરી દે. राम कृष्ण जगन्नाथ प्रेमानंद ने क्या हुआ. આ શું ખાવું છો તમે? સિંગ ચણા ખાવું. તો હાથમાં તો કઈ છે ને. એ હું મનમાં એવું વિચારું હું સિંગ ચણા ખાવું. વિચારવું જોઈએ તો એવું વિચારો ને કે હું કાજુ બદામ ખાવું. હાવ વિચારવા મેં કંજૂસી કરું.